હવે બોલ કેવો લાગુ છું હું? તું કેવો લાગે છે ને એટલે આ ગાયન સાંભળી લે, તું એવો લાગે છે બિલકુલ. एक मोटा हाथी घूमने गया. 5 ડીશ ઝપટાઈ જવા વાળો જટિયા વાળો પુષ્પા ખાઈને તો એવો પુષ્પાની જેમ નીકળ્યો હતો. આહાહા. પછી નાના ટાબરિયાઓ આવી ગયા હતા રેલમાં પતંગ ચકાવવા માટે, અને પતંગ ના ચકે તો આવી રીતે ઠૂહો મારવાનું જ ઈચ્છા થાય હો. बात तो सही है. આનો પતંગ કપાશે ને તો હું એની પહેલાથી જ ઝાડકું લઈને રાખું એટલે પતંગ મારા જ હાથમાં આવે. બે ભાઈ ઝાડકું લાઈને અહીંયા ગાડી પતંગ કપાવવાની રાહ ના જોવાની હોય. જો આવી રીતે દોરી દેખાય, આ યે લે. બંકો બંકો લાયા મને પતંગ ચગાવવા દે. નાના બે ચૈલા તારી માની સોગન બે આખો રે. એ પતંગ લાઈ બે, મારી મમ્મીને કહી દઈશ નહીં તો. પતંગ લાઈ ચાલ. બંકો લાઈને થોડી વાર ચકાવવા દે. અબે તેરી તો. પછી સાંજ પડતા ભાઈબંધ થવા માંડે છે ગરબાની તૈયારીઓ. પછી સાંજ પડતા ભાઈબંધ હું બી આવી જાઉં છું પતંગ ચકાવવા માટે. બે ઇતિયા તું બી નાનો છોકરો છે કે શું? ના ભાઈ ના, પતંગ આપણો ફેવરેટ તહેવાર છે ભાઈ, આપણો પહેલો પ્યાર છે. ठीक है समझ गया.